મારો દીકરો હોસ્ટેલમાં ભણે છે, જેથી હું તેના માટે નવા નવા નાસ્તા બનાવતી જોઉં છું. તો આજે અહીંયા મેં ચીઝલિંગ બનાવ્યા છે, તો તેની રેસીપી તમારી સાથે શેર કરીશ. સૌપ્રથમ આપણે એક વાટકીમાં 4 ચમચી સૂજી લઈ તેને ગરમ દૂધમાં પલાળી દઈશું અને થોડી વાર માટે તેને ઢાંકી અને પલળવા દઈશું. હવે આપણે અહીંયા 3 કપ ભરી મેંદો લઈ લઈશું, ચાળી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તેમાં 2 ચમચી ભરી ઘીનું મોણ ઉમેરીશું. 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. લોટમાં પલાળેલી સૂજી પણ મિલાવી લઈશું. પ્રોસેસ ચીઝ લઈ છીણીને મિલાવી લઈશું. અહીંયા મેં 3 ક્યુબ જેટલું ચીઝ લીધેલું છે. લોટમાં ચીઝને બરોબર ભેળવી જરૂર મુજબ પાણી લઈ પૂરી જેવો લોટ બાંધી તૈયાર કરીશું. લોટને થોડો મસળી ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. રેસ્ટ આપેલા લોટને ફરી મસળી લઈશું અને તેમાંથી લુવા પાડી લઈશું. હવે આપણે મોટી રોટલી વણી લઈશું. રોટલી અહીંયા મીડિયમ વણવી, બહુ જાડી કે બહુ પતલી ન રાખવી. મીડિયમ રાખશો તો ચીઝલિંગ સારા ફૂલશે. હવે રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેની પ્લેટમાં મૂકતા જઈશું. આ રીતે આપણે બધી રોટલીઓ વણી તૈયાર કરી લઈશું. બધી રોટલી વણી તૈયાર થઈ જાય ત્યારે તેની કટર લઈ કટ કરી લઈશું. નાની સાઈઝના ચોરસ કટ આપી અને કટિંગ કરી ગરમ તેલમાં મૂકી તળી લઈશું. અહીંયા ધીમા તાપે ચીઝલિંગ તળવા, તેને વચ્ચે વચ્ચે હલાવતા રહી લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી તળી તેલમાંથી બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બધા ચીઝલિંગ તળી તૈયાર કરી લઈશું. ચીઝલિંગ ગરમ હોય ત્યારે તેના પર ચીઝ પાવડર ભભરાવી દઈશું. બરોબર મિલાવી ઉપરથી 2 ચમચી જેટલું ગરમ તેલ મિલાવી લઈશું, જેથી આપણો ચીઝ પાવડર છૂટો ન પડે. આપણા ચીઝલિંગ તૈયાર થઈ ગયા છે, જેને આપણે 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી તેની મજા માણી શકીએ છીએ. તો તૈયાર છે ચીઝલિંગ. તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરશો.